નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આ ચેનલમાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે અહીંયા ધોરણ 6 ગણિત સ્વાધ્યાય પોથી જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જેમાં છે ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ. પ્રશ્ન નંબર 1, નીચેના વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય હોય છે. બીજું, પૂર્ણ સંખ્યાઓ પણ અસંખ્ય હોય છે. ત્રીજું, સૌથી પહેલી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી પહેલી નાની પૂર્ણ સંખ્યાઓ 0 છે. 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક સંખ્યા નથી. 0 વડેનો ભાગાકાર વ્યાખ્યાયિત નથી. સંખ્યા રેખા ઉપર 1ની ડાબી બાજુ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા નથી. સંખ્યા રેખા ઉપર 0ની ડાબી બાજુ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરતાં ગુણાકાર પૂર્ણ જ સંખ્યા મળે. 10 + 15 બરાબર 15 + 10 એ સરવાળામાં ક્રમનો નિયમ સૂચવે છે. 0 એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, જ્યારે 1 એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. 8 + 7 in commas +6 = 8 + 7 + 6 એ પૂર્ણ સંખ્યાઓનો સરવાળામાં જૂથનો નિયમ સૂચવે છે, જ્યારે 5 × 9 બ્રેકેટમાં into 7 = 5 × 9 × 7 એ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકારમાં જૂથનો નિયમ સૂચવે છે. 8 × in bracket 4 + 6 = in bracket 4 × 4 plus in bracket 8 × 6 એ પૂર્ણ સંખ્યામાં ગુણાકારનું સરવાળા પર વિભાજન સૂચવે છે. ક્વેશ્ચન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ જ સંખ્યા મળે. પૂર્ણ સંખ્યાઓમાં ક્રમનો ગુણધર્મ સરવાળા ક્રિયાને લાગુ પડે છે. પૂર્ણ સંખ્યાઓમાં જૂથનો ગુણધર્મ ગુણાકાર ક્રિયાને લાગુ પડે છે. સંખ્યા રેખા ઉપર 0 થી જમણી બાજુઓ અસંખ્ય સંખ્યાઓ અસંખ્ય પૂર્ણ સંખ્યા મળે છે. સંખ્યા રેખા ઉપર 2ની ડાબી બાજુએ એક પ્રાકૃતિક સંખ્યા છે, જે હશે 1. સંખ્યા રેખા ઉપર 1ની ડાબી બાજુએ એક પૂર્ણ સંખ્યા મળે છે. 7, સંખ્યા રેખા ઉપર 809 અને 908 એ 908ની ડાબી બાજુએ હોય છે. સંખ્યા રેખા ઉપર 2070 એ 2007ની કઈ બાજુએ છે? જમણી બાજુએ. 4005 એ 4050 કરતાં નાનું હોવાથી લેસ ધેન નિશાની મૂકી શકીશું. 8705 એ 7805 કરતાં મોટું હોવાથી આપણે ગ્રેટર ધેનની નિશાની મૂકી શકીશું. એક સિવાયની દરેક સંખ્યાના સ્વરૂપમાં ડોટ્સથી દર્શાવી શકાય છે. 9ને ડોટ્સ વડે ચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય. 8ને ડોટ વડે લંબચોરસ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ડોટ્સ વડે સંખ્યા વર્તુળ સ્વરૂપમાં ન જ દર્શાવી શકાય. ક્વેશ્ચન નંબર 3, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેને ક્રમ અક્ષર પ્રમાણે આપેલા ચોરસમાં લખો. 699ની તરત પાછળની સંખ્યા થશે 700, એટલે ઓપ્શન બી. 2000ની આગળની સંખ્યા થશે 1999, ઓપ્શન સી. સંખ્યા રેખા ઉપર 5માં 2 ઉમેરતા આપણે જમણી સાઈડ 2 પગલાં આગળ જઈશું. સંખ્યા રેખા ઉપર 7માંથી 3 બાદ કરવા માટે આપણે ડાબી બાજુ 3 પગલાં ખસીશું. 5096 એ 5906 કરતાં
નાનું હોવાથી અહીં આપણે લેસ ધેનની નિશાની મૂકીશું, એટલે કે ઓપ્શન સી. 10,201 એ 9,899 કરતાં મોટી સંખ્યા છે. સંખ્યા રેખા ઉપર 410 એ 401ની જમણી બાજુએ આવેલું હોય છે. સંખ્યા રેખા ઉપર 503 એ 530ની ડાબી બાજુ હશે, કારણ કે 530 કરતાં 503 એ નાની સંખ્યા છે. 10ને ડોટ્સ દ્વારા લંબચોરસ બનાવી શકાય, જ્યારે 9ને ડોટ્સ વડે ચોરસ સ્વરૂપે દર્શાવી શકાશે. ક્વેશ્ચન નંબર 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. 25 × 300 × 0 = 75,000. ખોટું. બધી જ પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ છે. ખોટું. અહીં આપેલા સાદુરૂપનો આન્સર 0 મળે છે. સાચું. 1માં શૂન્ય ઉમેરતા જવાબ 10 થાય. ખોટું. બે સંખ્યાઓનો ગુણાકાર એક જ થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા 1 હોય. ખોટું. બે સંખ્યાઓનો ગુણાકાર 0 થાય તો આ બે સંખ્યા પૈકી એક સંખ્યા 0 હોય. સાચું. બે અંકની સંખ્યાની પહેલાંની સંખ્યા 2 અંકની જ હોય. ખોટું. બે અંકની સંખ્યાની પછી આવતી સંખ્યા 2 અંકની જ હોય. ખોટું. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા નથી. સાચું. 500 એ 499 અને 501થી વચ્ચેની સંખ્યા છે. સાચું. ક્વેશ્ચન નંબર 5. નીચેની સંખ્યાઓની તરત પાછળની સંખ્યા લખો. 2979 પછી એ તરત આવતી સંખ્યા છે 2980. 3,599 પછીની તરત સંખ્યા 3600. 8,999ની પછીની સંખ્યા 9,000 થશે. 6,085 પછી આવશે 6,086. 7,550 પછીની સંખ્યા 7,551 અને લાસ્ટ 6,789 પછીની બનતી સંખ્યા છે 6,790. ક્વેશ્ચન નંબર 6. નીચેની સંખ્યાઓની તરત આગળની સંખ્યા લખો. 5,999ની આગળની સંખ્યા થશે 6,000. 7,580ની આગળની સંખ્યા થશે 7,579. 4,990ની આગળની સંખ્યા છે 4,989. 8,070ની આગળની સંખ્યા 8,069. 5,983ની આગળની સંખ્યા બનશે 5,982. 9,999ની તરત આગળની પહેલી સંખ્યા છે 9,998. ક્વેશ્ચન નંબર 7. નીચેની સંખ્યાઓની વચ્ચેની સંખ્યા લખો. અહીં તમારે 8,099 અને 8,101 વચ્ચે આવતી સંખ્યા એટલે 8,100, 8100. સેકન્ડ, 7,000 અને 7,002 વચ્ચેની સંખ્યા એટલે કે 7,001. 4,550 અને 4,552 વચ્ચેની સંખ્યા 4,551. અને લાસ્ટમાં છે 6,899 અને 6,901 વચ્ચેની સંખ્યા એટલે જવાબ આવશે 6,900. ક્વેશ્ચન નંબર 8. સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરો. 4 + 2. અહીં તમારે પહેલાં સંખ્યા રેખાની જરૂર પડશે, જેમાં તમારે 4 + 2 એટલે કે 4 પછીથી 2 ડગલા આગળ ચાલવાનું છે, તો આપણને અહીં જવાબ મળશે 6. ક્વેશ્ચન નંબર 9. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરો. અહીં પહેલાં તમારે સંખ્યા રેખાની જરૂર પડશે, પછી તમારે 7 - 2 એટલે કે ફર્સ્ટ તમારો જે ડોટ છે તે 7 પર રાખવાનો છે અને તેમાંથી 2 સ્ટેપ માઇનસ કરવાના છે, એટલે તમારો અહીંનો આન્સર મળશે 7 - 2 = 5. ક્વેશ્ચન નંબર 10. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. અહીં 2 × 3 એટલે કે સંખ્યા રેખા પર 2 સ્ટેપ આગળ ચાલવાનું છે અને 2 સ્ટેપ 3 ટાઈમ્સ આપણે આગળ ચાલવાનું છે, એટલે આન્સર મળશે 2 × 3 = 6. ક્વેશ્ચન નંબર 11. નીચેની બાબતો પૂર્ણ સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો. જેમાં ફર્સ્ટ છે 20 + 10 = 10 + 20, જે છે સરવાળામાં ક્રમનો ગુણધર્મ.
સેકન્ડ 16 મલ્ટીપ્લાય 12 ઇઝ ઇક્વલ ટુ 12 મલ્ટીપ્લાય 16, જે છે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ. 37 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 37, જે છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. 56 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 56, 0 સરવાળાની તટસ્થ સંખ્યા છે. 21 પ્લસ ઇન બ્રેકેટ 54 પ્લસ 42 ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ 21 પ્લસ 54 પ્લસ 42, જે છે સરવાળામાં જૂથનો ગુણધર્મ. 6 79 મલ્ટીપ્લાય ઇન બ્રેકેટ 81 મલ્ટીપ્લાય 96 ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ 79 મલ્ટીપ્લાય 81 મલ્ટીપ્લાય 96, જે છે ગુણાકારમાં જૂથનો ગુણધર્મ. 7th 18 મલ્ટીપ્લાય ઇન બ્રેકેટ 24 પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ 18 મલ્ટીપ્લાય 24 પ્લસ ઇન બ્રેકેટ 18 પ્લસ 36, જે છે ગુણાકારમાં સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. ક્વેશ્ચન નંબર 12, પૂર્ણ સંખ્યાના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. અહીં તમારે આ સિમ્પલ દાખલાને ગણવાના છે, જેમાં ફર્સ્ટ છે 72 પ્લસ 6 89 પ્લસ 28. આમાં તમારે પહેલાં 72 પ્લસ 6 89નો એડિશન કરવાનું છે પ્લસ 28, તો આન્સર મળશે 789. બીજાનો આન્સર મળશે 28,500. ત્રીજાનો આન્સર છે 49,000. ચોથાનું છે 3500 અને પાંચમાનો છે 59,000. ક્વેશ્ચન નંબર 13, પૂર્ણ સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. અહીં પહેલો છે 130 ગુણ્યા 102, તો આપણે 102 ને 100 પ્લસ 2 વડે વિભાજન કરીશું અને 130 ગુણ્યા 100 પ્લસ 130 ગુણ્યા 2 કરીશું, એટલે 130 ગુણ્યા 100 એટલે મળશે આન્સર 13,000 પ્લસ 130 ગુણ્યા 2નો જવાબ મળશે 260, તો ટોટલ આન્સર મળ્યો 13,260. સેકન્ડ 250 ગુણ્યા 1005, તો આપણે પહેલાં જેમ જોયું તેમ 205ને એમ જ રાખીશું અને 1005ને આપણે 1000 વત્તા 5 લખી શકીશું. હવે 250 ગુણ્યા 1000 પ્લસ 250 ગુણ્યા 5 લખી શકાય. બંનેનો મલ્ટિપ્લિકેશન કરતાં જવાબ અહીં આપેલો છે. ડોટ્સ. ક્વેશ્ચન નંબર 14, ડોટ્સના ઉપયોગથી નીચેની માહિતીને યોગ્ય સ્વરૂપમાં દર્શાવવાની છે. 5 એટલે કે ડોટ સ્વરૂપમાં આપણે રેખા સ્વરૂપમાં બતાવીશું. બીજું 9ને આપણે ચોરસ સ્વરૂપમાં દર્શાવીશું, 6 ત્રિકોણ સ્વરૂપમાં અને 10 લંબચોરસ સ્વરૂપમાં. ક્વેશ્ચન નંબર 15, નીચેના દાખલા ગણો. ફર્સ્ટ વન ઇઝ, એક ટ્રક કલાકના 75 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. આ ટ્રક 12 કલાકમાં કેટલી કિલોમીટર અંતર કાપશે? અહીં તમે જોઈ શકો છો કે ટ્રક 1 કલાક માટે 75 કિલોમીટરનું ઝડપે ગતિ કરે છે, તો આપણે 12 કલાક માટે કેટલા કિલોમીટર અંતર કાપી શકાશે? અહીં આપણે ક્રોસ ગુણાકાર કરીશું, 12 ગુણ્યા 75 અને છેદમાં જે 1 કલાક છે તે રાખીશું. 75 ગુણ્યા 12નો જવાબ મળશે 900, એટલે કે ટ્રક 12 કલાકમાં 900 કિલોમીટર અંતર કાપી શકશે. ક્વેશ્ચન નંબર 2, અનિલે તેની ગાડીમાં પહેલી તારીખે 28 લીટર, 5મી તારીખે 23 લીટર અને 12મી તારીખે 19 લીટર પેટ્રોલ પુરાવ્યું. જો પેટ્રોલનો ભાવ દર લીટરે 75 રૂપિયા હોય તો અનિલે પેટ્રોલનો કેટલો ખર્ચ કર્યો હશે? અનિલે પહેલી તારીખે 28 લીટર, 5મી તારીખે 23 લીટર અને 12મી તારીખે 19 લીટર, એટલે કે અહીં આપણે બધાનો એડિશન કરતાં 28 પ્લસ 23 પ્લસ 19 70 લીટર ટોટલ પેટ્રોલનો ઉપયોગ કર્યો છે. હવે 1 લીટર પેટ્રોલનો ભાવ 75 રૂપિયા છે, તો 70 લીટર પેટ્રોલ માટે કેટલા રૂપિયા થશે? અહીં આપણે ઉપરના દાખલાની જેમ જ ક્રોસ ગુણાકાર કરવાનો છે. તો 75 મલ્ટીપ્લાય 7070 અપોન 1, એટલે કે તમને અહીં આન્સર મળશે 5250 રૂપિયા. માટે અનિલે પેટ્રોલનો કુલ ખર્ચ 5250 રૂપિયા કર્યો હશે.
તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાની મજા તો આવીને. હજુ આવા ઘણા બધા વિડીયો જોવા માટે આ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમે આ વિડીયો તમારા ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરજો અને શીખજો. થેન્ક યુ વાલા વિદ્યાર્થી મિત્રો.